નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ ઓલરેડી આપણે બે ભાગ અપલોડ કરી દીધા છે। અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યાય 1.1 એનો પહેલો પ્રશ્ન આ છે વિદ્યાર્થી મિત્રો। બીજો પ્રશ્ન જો તમે ના જોયો હોય તો તમે જોઈ લેજો, પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો। પહેલો બીજો પ્રશ્ન છે, આનો સ્ક્રીનશોટ તમે ખાસ લેજો, તમારી પરીક્ષામાં 100% પૂછાશે। જો તમે ઉપર જશો તો વિધાન સત્ય આવશે, નીચે ઉતરશો તો વિધાન અસત્ય આવશે। આ તમારી એકમ કસોટીમાં અને પ્રથમ પરીક્ષામાં 100% પૂછાશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। અહીંયા જો કઈ રીતના દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો પ્રાકૃતિક થી ક્યાં જવાનું છે? પૂર્ણ તરફ જવાનું છે। તો અહીંયા જો પ્રાકૃતિક અહીંયા છે અને પૂર્ણ ઉપર છે, તો ઉપર જઈએ તો વિધાન કેવું આવશે? અસત્ય। અહીંયા તમે જો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, સમયથી ક્યાં જવાનું છે? પૂર્ણ તરફ। તો અહીંયા જો સમયથી ક્યાં જવાનું છે? પૂર્ણ તરફ। સમયથી પૂર્ણ એટલે નીચે ઉતરવાનું છે, તો વિધાન કેવું આવશે? અસત્ય આવશે। તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, તો તમારો 1 થી 2 માર્ક્સ નહીં કપાય, પરીક્ષામાં 100% પૂછાશે, બરાબર। ભાગ 1 અને ભાગ 2 માં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.2 ના આ 3 પ્રશ્ન પણ મેં તમને હમણાં બતાવ્યા એ પ્રમાણે જ છે, બરાબર। આના સિવાય જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રથમ વખત આયા હોય તો બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે ગણિતના બધા જ ચેપ્ટરનું સરસ મજાનું સોલ્યુશન પણ મળશે। આની હું તમને પીડીએફ પણ આપવાનો છું વિદ્યાર્થી મિત્રો, તો તમે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો। અને બીજા બધા વિષય પણ આપણે શીખવવાના જ છીએ। ચલો તો બીજા નંબરનો આપણે ક્વેશ્ચન જોઈએ। શું લખેલું છે? શું દરેક ધન પૂર્ણાંક કોને કહેવાય? તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું દેખાય છે? 0 દેખાય છે। તો 0 ની જમણી બાજુ જે પણ સંખ્યાઓ આપેલી હશે એને આપણે શું કહીશું? ધન પૂર્ણાંક કહીશું। 1 2 3 4 5 થી લઈને અનંત સુધી। તો એમ લખેલું છે કે દરેક ધન પૂર્ણાંકનું જ્યારે આપણે વર્ગમૂળ નીકાળીશું ને તો એ હંમેશા કેવું આવશે? અસમય આવશે। એવું કોણ કહે છે? આ લોકો કહે છે। જેમ કે હું તમને એમ લખું કે 25, તો વિદ્યાર્થી મિત્રો 25 નું આપણે શું નીકાળીએ? વર્ગમૂળ। તો આ શેની નિશાની કહેવાય? વર્ગમૂળની નિશાની કહેવાય। તો 25 નું વર્ગમૂળ કરીશું તો જવાબ કેટલો આવશે? 5। તો આ તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા થઈ ગઈ। એ લોકોએ શું કીધું હતું કે દરેક ધન પૂર્ણાંક હોય, જેમ કે આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો 4 ધન પૂર્ણાંક કહેવાય, એનું શું નીકાળવાનું છે? વર્ગમૂળ। તો 4 નું વર્ગમૂળ નીકાળીશું તો જવાબ કેટલો આવશે? 2 આવશે। તો 2 તો સમય સંખ્યા કહેવાય, કારણ કે 2 ને વિદ્યાર્થી મિત્રો આપણે 2/1 લખી શકીએ। તો જેને પણ આપણે p/q ના સ્વરૂપમાં લખી શકીએ એને કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય। એ લોકોએ તો એમ કીધું હતું કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય। ના વિદ્યાર્થી મિત્રો, જો આપણે 3 ની વાત કરીએ તો 3 નું વર્ગમૂળ કેટલું થશે? 1.71 સમથિંગ આવશે। તો આ તો વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યા છે, તો અહીંયા તો સાચું પડે છે, પણ દરેક ધન પૂર્ણાંક માટે ના થાય। જેમ કે આપણે 9 લઈએ તો 9 નું વર્ગમૂળ કેટલું થશે? તમે કહેશો સર 9 નું વર્ગમૂળ 3 થશે, તો 3 ને તો સમય સંખ્યા કહેવાય। તો એ લોકો તો કહે છે અસમય સંખ્યા। તમારે ઉદાહરણ પણ આપવાનું છે, તો મેં તમને 1 2 3 મેં તમને 3 ઉદાહરણ આપી દીધા। એ લોકો તો એક જ ઉદાહરણ પૂછ્યું હતું, બરાબર। તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ના આવશે, કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય એવું જરૂરી નથી। સમય પણ હોઈ શકે છે અને અસમય પણ હોઈ શકે છે, બરાબર। તો બીજા નંબરનો પ્રશ્ન હતો, પરીક્ષામાં પૂછવાના ઓછા ચાન્સીસ છે પણ સમજવા માટે જરૂરી છે, બરાબર। ચલો એના પછી આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વર્ગમૂળમાં 5 હોય એને તમે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકો? તો સૌથી પહેલા તમારે શું કરવાનું હું તમને સ્ટેપ વાઇઝ પણ સમજાવીશ। જેમ કે સૌથી પહેલા હું સ્કેચ પેન થી ડ્રો કરું છું જેથી તમને વ્યવસ્થિત દેખાય, પણ તમારે વિદ્યાર્થી મિત્રો સ્કેલનો યુઝ કરવાનો અને પેન્સિલનો યુઝ કરવાનો આકૃતિ દોરવા માટે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે એક સરસ મજાનું કિરણ દોરી દેવાનું છે। આને કિરણ કહેવાય, એ તો ખબર પડે ને વિદ્યાર્થી મિત્રો। ચલો અહીંયા નામ આપી દઈએ, ઓ નામ આપી દઈએ, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એ નામ આપી દઈએ, બરાબર। તમે કેટલા સેન્ટીમીટરનું બનાવશો? તમે 6 સેન્ટીમીટરનું બનાવી દેજો, બરાબર। 6 સેન્ટીમીટરનું બનાવી દઈશું, જેને આપણે અહીંયા તમારે લખી દેવાનું કે 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર, બરાબર। તમારે શું લખી દેવાનું?
1 એકમ બરાબર 3 સેન્ટીમીટર. તમે કેટલા એકમ લીધા? 2 એકમ લીધા. એનો મતલબ કેટલા સેન્ટીમીટર થશે વિદ્યાર્થી મિત્રો? 6 સેન્ટીમીટર થઈ જશે. 1 એકમના 3 સેન્ટીમીટર તો 2 એકમના 6 સેન્ટીમીટર થઈ ગયા. અને અહીંયા સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડુંક લાંબુ કરવાનું હતું, મારાથી ભૂલ થઈ ગઈ. થોડુંક આપણે એને એક્સટેન્ડ કરી દઈશું આ રીતના, બરાબર. આ એરો નહીં આવે, તમે સમજી લેજો. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 1 એકમનું બીજું બનાવીશું. કેટલા એકમનું? 1 એકમનું. 1 એકમનું તમારે 90 અંશના ખૂણે તમારે બનાવવાનું છે. 1 એકમનું અહીંયા નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો આપણે બી. અને પછી ઓ અને બી ને તમારે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે, બરાબર. હવે તમને વિદ્યાર્થી મિત્રો જો પાયથાગોરસનો પ્રમેય ખબર હોય, કયો પ્રમેય ખબર હોય? પાયથાગોરસનો. પાયથાગોરસના પ્રમેય મુજબ તમારે આવું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. પાયથાગોરસના પ્રમેય મુજબ. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે તમારું 90 અંશ હોય ને એની જે સામેની બાજુ હશે ને એને વિદ્યાર્થી મિત્રો કર્ણ કહેવાય. અંગ્રેજીમાં હાઇપોટેનિયસ કહેવાય, ગુજરાતીમાં કર્ણ કહીશું. તો કર્ણ એટલે ઓબી થશે વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે કર્ણનો વર્ગ કરીશું, શું કીધું મેં? બરાબર. આ કાટકોણ ત્રિકોણ કહેવાય, બરાબર. તમને જો સારું કહેવાય, ખબર પડી જાય તો આ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કહેવાય, કારણ કે એક ખૂણો 90 અંશનો આપેલો છે. તો કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ હશે વિદ્યાર્થી મિત્રો એનો આપણે વર્ગ કરીશું ને તો એ કોના બરાબર આવશે? જે બાકીની બે બાજુ હશે, એક બાજુ તો OA થશે અને બીજી બાજુ AB થશે. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થશે, બરાબર. 10મા ધોરણમાં પણ આવશે વિદ્યાર્થી મિત્રો, 9મામાં પણ આવશે. તો તમારે શું કરવાનું છે? ફરીથી એક વખત આ કોન્સેપ્ટ તમે જોઈ લેજો અથવા તો ફરીથી વિડીયો જોઈ લેજો, બરાબર. કાટકોણ ત્રિકોણમાં આ તમારો કાટકોણ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા હું ફરીથી એક વખત તમને સમજાવું કે આ કાટકોણ ત્રિકોણ છે, અહીંયા હું 90 અંશ છે, બરાબર. તો આ જે કાટકોણ ત્રિકોણ હશે વિદ્યાર્થી મિત્રો, આ કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ હશે તો આ જે 90 અંશના ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો જ્યારે આનો આપણે વર્ગ કરીશું ને, આને નામ આપી દઈએ A, આને નામ આપી દઈએ B, આને નામ આપી દઈએ C. તો આમાં કર્ણ કયો થશે? આ 90 અંશનો ખૂણો છે, એની સામેની બાજુ કઈ છે? AC. તો AC ને આપણે શું કહીશું? કર્ણ કહીશું. તો આપણે કર્ણનો શું કર્યો? વર્ગ કર્યો. તો કર્ણનો વર્ગ કરીશું એ કોના બરાબર થશે? એક બાજુ AB છે અને બીજી બાજુ BC છે. તો એક બાજુ AB અને બીજી બાજુ કઈ છે? BC છે. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કરીશું, એ બે બાજુ હશે, એ બે બાજુના શું કરવાના? વર્ગ કરવાના અને એના સરવાળા બરાબર થશે, બરાબર. ચલો, તો અહીંયા એવું જ છે વિદ્યાર્થી મિત્રો. હું તમને પ્રેક્ટિકલી જો તમને શીખવાડું તો અહીંયા જોવા જઈએ, કારણ કે મારો ટાર્ગેટ છે વિદ્યાર્થી મિત્રો તમને સરસ રીતના ખબર પડે. અહીંયા હું વિદ્યાર્થી મિત્રો 6 લઉં, અહીંયા વિદ્યાર્થી મિત્રો 8 લઉં. તો મેં તમને શું કીધું હતું? આને નામ આપી દઉં P, આને નામ આપી દઉં Q, આને નામ આપી દઉં વિદ્યાર્થી મિત્રો R. તો મેં તમને શું કીધું? કર્ણ એટલે કે PR. જો તમે PR નો વર્ગ કરશો એ કોના બરાબર થશે? એક બાજુ કઈ છે? PQ છે. તો એક બાજુ PQ અને બીજી બાજુ કઈ છે? QR. તો QR ના વર્ગના બરાબર થશે. હવે આપણે કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો. તમે કહો PQ કેટલા આપેલા છે? 6. તો 6 નો વર્ગ હું ડાયરેક્ટ લખું છું 36. QR કેટલા આપેલા છે? 8. 8 નો વર્ગ કેટલો થશે? 64. બંનેનો સરવાળો કરીશ તો જવાબ કેટલો આવશે? 100 આવશે. તો આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? PR નો વર્ગ કેટલો મળ્યું? 100 મળ્યું. આ વર્ગ આ બાજુ જશે વિદ્યાર્થી મિત્રો તો શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. અને 100 નું વર્ગમૂળ કેટલું થશે? તમે કહેશો સર 100 નું વર્ગમૂળ 10 થશે, તો આનો જવાબ કેટલો આવશે? 10 આવશે. તો આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને બે બાજુ ખબર હોય તો ત્રીજી બાજુ તમે શોધી શકો આ સૂત્રની મદદથી, બરાબર. તમે યાદ રાખજો, બરાબર. આવી ઘણી બધી પાયથાગોરસની ત્રિપુટી છે, જેમ કે 3, 4 અને 5. જેમ કે આ 3 હોય, આ 4 હશે તો આ કેટલું હશે? 5 હશે, બરાબર. એ જ પ્રમાણે 6, 8, 10, બરાબર. એના પછી 9, 40, 41 છે, 10, 24, 26, બરાબર. આ બધી પાયથાગોરસની ત્રિપુટી છે. તો અહીંયા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો OA કેટલા આપેલા છે? તમે કહેશો સર OA બરાબર 2 આપેલા છે, તો OA ની જગ્યાએ આપણે 2 લખી દઈએ. અને AB કેટલા આપેલા છે? 1 આપેલા છે, તો આપણે 1 લખી દઈએ. 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે. 1 નો વર્ગ 1 થશે. 4 ને 1 કેટલા થશે? 5 થશે. આ આપણને શું મળ્યું? OB નો વર્ગ મળ્યો.
મેં તમને હમણાં જ કીધું કે વર્ગ જ્યારે આ બાજુ જશે તો શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. તો ઓબી બરાબર કેટલા મળ્યા? વર્ગમૂળમાં 5 મળ્યા. અને આપણને વર્ગમૂળ 5ને જ સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો વર્ગમૂળમાં 5 એનો મતલબ કે જે આ ઓબી મળ્યું ને એની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 5. એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તમારે જે પરિકર હશે ને પરિકરનું કેન્દ્ર અહીંયા રાખવાનું અને અહીંથી બરાબર બી ઉપરથી તમારે આ રીતના એક આર્ક એટલે કે ચાપ મારવાનો અને જે આ સંખ્યા રેખા ઉપર છેદશે ત્યાં નામ આપી દેવાનું વર્ગમૂળમાં 5. બરાબર. તમે આનો સરસ મજાનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો. જો વર્ગમૂળમાં 5 પૂછે, વર્ગમૂળમાં 10 પૂછે તો તમે આ રીતના ડ્રો કરી શકો છો. વર્ગમૂળમાં 10 પૂછે તો અહીંયા 3 એકમ લેવાના અને અહીંયા 1 એકમ લેવાનો. બરાબર. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ મેં તમને સમજાવવા માટે લખ્યું છે. તમારે અહીંયા સુધી લખવાનું. બરાબર. આટલું લખવાનું અને તમારે પેન્સિલની સરસ મજાની આકૃતિ દોરવાની. વર્ગમૂળમાં 5 ની સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકીએ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હશે. આ પહેલો ભાગ અને બીજો ભાગ પણ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી જે આપણે ચોથો ભાગ આવશે એમાં આપણે શીખીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3. તો આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે. તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરજો. તમને જે કંઈ પણ ડાઉટ હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવીશું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.